Good morning, dear student. As you know that myself, Ravalya Roshni, and I welcome to you in our semester 3. Today you have your first lecture of main English in this year. You have 3 papers. In this semester, paper number 5, paper number 6 or paper number 7. So, today we will start from our paper number 7. Its name is Literary Criticism. It's very easy for you because you all are the literature student, so it's easy for you. Let's start the definition and its concept of literature. Our first chapter is on why we study literature. His first question is define and discuss what is literature. As you know that I have not most necessary that Gujarati. Okay. It is certainly the most difficult task to define literature. તમને ખબર જ છે કે સૌથી પહેલામાં પહેલો આપણો પ્રશ્ન છે કે શા માટે આપણે લિટરેચર એટલે કે સાહિત્યને ભણવું જોઈએ. તેનો સૌથી પહેલામાં પહેલો પ્રશ્ન છે કે સાહિત્યની વ્યાખ્યા આપી અને ડિસ્કસ એટલે કે તેના ઉપર ચર્ચા કરો. It is certainly the most difficult task to define literature. ડિફાઇન એટલે કે વર્ણન કરવું અથવા તો વ્યાખ્યા આપવી અને ડિફિકલ્ટ એટલે ખૂબ હાર્ડ. ખરેખર સાહિત્યની વ્યાખ્યા આપવી તે ખૂબ જ અઘરું કાર્ય છે. લિટરેચર ઇઝ અ બેટર મેટર ટુ બી ફેલ્ટ ઓર ટુ બી રેકગ્નાઇઝ. ખરેખર સાહિત્ય એ એક એવી બાબત છે કે ફેલ્ટ એટલે કે અનુભવવું અને રેકગ્નાઇઝ એટલે કે ઓળખવું. સાહિત્ય એ એક ઓળખવાની અથવા તો અનુભવવાની બાબત છે. એઝ રેસ સેઝ. વિદ્યાર્થી મિત્રો, સૌથી વધારે લિટરેચર ઉપર જો કોઈએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હોય તો તે છે રેસ. તો એને ખાસ યાદ રાખજો આપણા આ ચેપ્ટર દરમિયાન. એઝ રેસ સેઝ ધેટ વન કેન રેકગ્નાઇઝ અ ડોગ. રેસના મત મુજબ સરસ રમૂજી વાત કહી છે જેમાં ખરેખર એક અર્થ છુપાયેલો છે કે તમારે ખરેખર કોઈ કૂતરાને જો ઓળખવું હોય, ડોગ એટલે કે કૂતરું, એને જો ઓળખાવવું હોય તો તે તમે કરી શકો છો. બટ ઇટ કેન નોટ બી ડિફાઇન્ડ. તમે એને ઓળખી શકો છો પણ એનું વર્ણન કરી શકતા નથી. ઇન ધ સેમ વે, આવી જ રીતે લિટરેચર ઇઝ અ મેટર ધેટ કેન બી રેકગ્નાઇઝ. તેવી જ રીતે સાહિત્ય એ એક ઓળખવાની બાબત છે. એટ ધ આઉટસેટ it can be said that. બીજી બાજુ કહીએ તો whatever is written in letter can be called literature. તમે કોઈ પણ શબ્દો દ્વારા કોઈ પણ વસ્તુ લખો છો તેને તમે સાહિત્ય કહી શકો છો. ફોર એક્ઝામ્પલ અ ટેલિફોન ડિક્શનરી, કેટલોગ etc. ટેલિફોન ડિક્શનરી એટલે તમને ખબર જ છે કે જેમાં ટેલિફોનના નંબરો હોય છે દરેક વ્યક્તિઓના, તેને ટેલિફોન ડિક્શનરી કહેવાય છે. તે કેટલોગ એટલે કોઈ પણ સૂચિ અથવા તો યાદી. આ બધાને તમે સાહિત્ય કહી શકો છો. ઇફ ટેક અનધર વ્યૂ ધેન લિટરેચર ઇઝ એન એક્ટિવિટી ધેટ રિફ્લેક્ટ્સ લાઈફ. અને જો બીજી બાજુ તમે જોવું તો કે ખરેખર સાહિત્ય છે તે જિંદગીનું પ્રતિબિંબ પાડે છે. તમે જીવનમાં જે પ્રવૃત્તિઓ કરો છો આ પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ પાડવું એટલે કે સાહિત્ય. W.H. હડસન સેઝ. W.H. હડસનના મત મુજબ લિટરેચર ઇઝ એન એક્સપ્રેશન ઓફ લાઈફ થ્રુ ધ મીડિયમ ઓફ લેંગ્વેજ. W.H. હડસનના મત મુજબ ખરેખર સાહિત્ય એ એવી વસ્તુ છે કે જે ભાષાના માધ્યમ દ્વારા તમે જિંદગીના દરેક અનુભવો વ્યક્ત કરી શકો છો. આરજે રેસ ડિફાઇન. આરજે રેસ અહીંયા પોતાની વ્યાખ્યા, પોતાના મંતવ્યો આપે છે કે લિટરેચર ઇઝ રાઇટિંગ વિચ એક્સપ્રેસ એન્ડ કોમ્યુનિકેટ્સ થોટ, ફિલિંગ એન્ડ એટીટ્યુડ્સ ટુવર્ડ્સ લાઈફ. રેસ અહીંયા એવું કહે છે કે ખરેખર સાહિત્ય એ શું છે તો કે એક લખાણ છે
કે જેના દ્વારા એક્સપ્રેસ એટલે કે કોઈ પણ વસ્તુ વ્યક્ત થાય છે. કોમ્યુનિકેટ્સ થોટ એટલે કે દરેક સમુદાયના પોતપોતાના વિચારોને વ્યક્ત કરી શકાય છે. ફિલિંગ એન્ડ એટીટ્યુડ ટુવર્ડ્સ લાઈફ પોતાની લાગણી અને જિંદગી પ્રત્યેના વલણો છે તેને આપણે વર્ણન કરી શકીએ છીએ. આ દરેક વસ્તુ સાહિત્યની અંદર આવે છે. એવું કીધું છે કે તમે જે પણ શબ્દ લખો છો આ દરેક શબ્દ સાહિત્ય છે તેવું તમે કહી શકો છો. એવું નથી કે માત્ર તમે લાંબુ લખાણ લખો તો જ તેને સાહિત્ય કહેવાય છે. These two definitions clear the very concept of literature. આ બે વ્યાખ્યા ઉપરથી આપણને સાહિત્યનો જે ખ્યાલ છે, કોન્સેપ્ટ છે તે વધારે પડતો સ્પષ્ટ થઈ જાય છે. Literature is a peculiar kind of creation expressed through letters reflecting some constant ideas or feeling about life. એવું કહેવામાં આવ્યું છે કે ખરેખર સાહિત્ય પિક્યુલર એટલે કે વિચિત્ર સાહિત્ય દ્વારા તમે ટૂંકમાં સાહિત્ય એક એવું માધ્યમ છે કે જેના દ્વારા જિંદગીના પ્રત્યક્ષ વિચારો છે તે તમે તમારી લાગણી છે તે તમારા શબ્દો દ્વારા તેનું પ્રતિબિંબ પાડી શકો છો. It also explains as to how the world should be and how the human being should behave in his world. એવું પણ કીધું છે કે ઇટ ઓલ્સો એક્સપ્લેન તેના ઉપરાંત વધારે જો કોઈ સાહિત્યની અંદર જઈએ તો હાઉ ધ વર્લ્ડ શુડ બી એન્ડ એટલે કે ખરેખર આ વિશ્વ કેવું હોવું જોઈએ અને મનુષ્યએ આ વિશ્વની અંદર પોતાનું બિહેવ એટલે કે વર્તન કેવું રાખવું જોઈએ તેની પણ વાત કરી છે. ઇટ મીન્સ લિટરેચર ઇઝ અ ક્રિએશન ઓફ ધ ઓથર એટલે કે ખરેખર સાહિત્ય છે એ એક સાહિત્યકાર છે, લેખક છે તેનું સર્જન છે એવું કહી શકાય છે. ઓર ધ પોએટ સેન્ટરિંગ એટ લાઈફ અને કવિ તેને મધ્યમાં રાખે છે. This kind of literature is categorized in two kinds by De Quincey. આ પ્રકારના સાહિત્યને બે વિભાગમાં ડે ક્વિન્સી નામના લેખક છે જે સાહિત્યકાર છે તે બે ભાગ પાડે છે. લિટરેચર ઓફ નોલેજ which is like timetable, catalog, etc. આ વિદ્યાર્થી મિત્રો ખાસ કામ આવશે. મોટા ક્વેશ્ચનની અંદર લિટરેચર ઓફ નોલેજ અને લિટરેચર ઓફ પાવર સાથે આવી જાય છે. જ્યારે ટૂંકી શોર્ટ નોટની અંદર તમને અલગ કોન્સેપ્ટ પૂછાશે કે લિટરેચર ઓફ નોલેજની શોર્ટ નોટ અથવા તો લિટરેચર ઓફ પાવરની. એટલે ખાસ સમજી લેજો આ કોન્સેપ્ટ જે ડે ક્વિન્સી દ્વારા આપેલો છે. લિટરેચર ઓફ નોલેજ વિચ ઇઝ લાઇક ટાઈમ ટેબલ, કેટલોગ્સ. નોલેજ એટલે કે જ્ઞાન. ખરેખર સાહિત્યમાં જ્ઞાન શું છે તો કે તેમાં શું આવે છે? લિટરેચર ઓફ નોલેજ છે તેમાં કઈ બાબતનો સમાવેશ થાય છે તો કે ટાઈમ ટેબલ અથવા તો કેટલોગ એટલે કે યાદી અથવા સૂચિનો સમાવેશ થાય છે. જ્યારે અનધર વન ઇઝ લિટરેચર ઓફ પાવર, જ્યારે બીજો પાર્ટ એનો છે લિટરેચર ઓફ પાવર that deals with life and human values. જેમાં લિટરેચર ઓફ પાવરની અંદર ખરેખર મનુષ્યની જિંદગી અને તેના જીવનના મૂલ્યો એના ઉપર આખી વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો લિટરેચર ઓફ નોલેજની અંદર કઈ કઈ બાબત આવશે તો કે ટાઈમ ટેબલ અથવા તો કેટલોગ. જ્યારે લિટરેચર ઓફ પાવરની અંદર તમે જિંદગીની ટૂંકમાં જિંદગી પ્રત્યે મનુષ્યના જે મૂલ્યો છે આ મૂલ્યોની વાત લિટરેચર ઓફ પાવરની અંદર કરવામાં આવે છે. રેસ ઓલ્સો ડિવાઇડ્સ લિટરેચર ઇન્ટુ ટુ કાઇન્ડ્સ. રેસ પણ જો સૌથી પહેલાં લિટરેચર ઓફ નોલેજ અને લિટરેચર ઓફ પાવર આ બે પ્રકાર ડે ક્વિન્સી દ્વારા આપવામાં આવ્યા છે. જ્યારે હવે રેસ પણ પોતાના સાહિત્ય વિશેના બે ભાગ આપે છે. જેમાં ફર્સ્ટ ઇઝ વોટ એવર રિટન ઇન લેટર સચ એઝ કેટલોગ, ટ્રાવેલ બ્રોચીસ etc. કે જે પણ તમે કોઈ શબ્દ દ્વારા લખો છો, ધારો કે કેટલોગ્સ છે, ટ્રાવેલ બ્રોચીસ છે એટલે કે કોઈ ચોપાનિયું છે, બરાબર. આ દરેક વસ્તુ તમે લખો છો તેને સાહિત્ય કહેવાય છે એવું રેસ કહે છે. ઇટ ઇઝ નોલેજ બેઝડ લિટરેચર. આ છે તે જ્ઞાન આધારિત સાહિત્ય છે. ધેટ પ્રોવાઇડ્સ ઓનલી ઇન્ફોર્મેશન એન્ડ ફેક્ટ. આ બધી વસ્તુ છે
તેમાં તમને શું મળે છે? તો કે માત્ર હકીકત અને માહિતી મળે છે. કઈ રીતે? તો ઉપર આપણને એવું કીધું કે ભાઈ કેટલોગ. કેટલોગ એટલે શું? તો કે કોઈ પણ યાદી અથવા તો સૂચિ. કોઈ પણ યાદીમાં શું હોય છે? ક્યાંક માહિતી હોય છે કે ભાઈ ધારો કે કોઈ વ્યક્તિઓ છે તેની યાદી કરી છે, તો તે કઈ પોસ્ટ ઉપર છે તેની એમાં વિગતવાર માહિતી હોય છે, એટલે કે તેમાં ઇન્ફોર્મેશન હોય છે. જ્યારે ટ્રાવેલ બ્રોચીસ એટલે કે ચોપાની કોઈ પણ વ્યક્તિ વિશેની અથવા તો કોઈ પણ સંસ્થા વિશેની માહિતી હોય છે. એટલે એવું કીધું છે કે ખરેખર સાહિત્ય છે તેમાં શું હોય છે? તો કે આપણને માહિતી અને હકીકત પૂરી પાડવામાં આવે છે. જ્યારે બીજો પાર્ટ એવો કીધો છે રહેશે કે સેકન્ડ ઇઝ those writing that directly appeals to our heart and soul. બીજા ભાગમાં એવું કીધું છે કે એવું લખાણ હોય છે કે જે તરત જ આપણા હૃદય અને આપણી આત્માને સ્પર્શી લે છે તેવું લિટરેચર. ડ્યુક વિન્સી દ્વારા બે ભાગ પાડવામાં આવ્યા હતા કે જે લિટરેચર ઓફ નોલેજ અને લિટરેચર ઓફ પાવર. જ્યારે રેસ દ્વારા પણ બે ભાગ પાડવામાં આવ્યા છે કે સૌથી પહેલા ભાગમાં એણે એવું કીધું છે કે ખરેખર સાહિત્ય છે તેમાં હકીકત અને માહિતી હોય છે. જ્યારે બીજો ભાગમાં એવું કીધું છે કે ખરેખર સાહિત્ય છે એ હૃદયને સ્પર્શ કરી જાય છે ડાયરેક્ટ અને આત્માને ડાયરેક્ટ ટચ કરી જાય છે. Such kind of literature is based on emotions, feelings, values, ethics. ખરેખર હકીકતમાં સાહિત્ય એ કોના ઉપર આધાર રાખે છે? તો ખરેખર સાચા અર્થમાં જોઈએ તો સાહિત્ય લાગણીઓ, વેલ્યુઝ એટલે કે મૂલ્યો અને એથિક્સ એટલે કે નીતિશાસ્ત્ર ઉપર આધાર રાખે છે. It is serious in tone and it has a sound message to convey to the society. It is serious in tone. ખરેખર તે ઘણી વખત એકદમ ટોન એટલે કે એનો ધ્વનિ અવાજ ઘણી વખત તે એકદમ ગંભીર ટોનમાં એટલે કે એના ધ્વનિમાં પણ હોય છે. એન્ડ ઇટ હેઝ અ સેકન્ડ સાઉન્ડ મેસેજ ટુ કન્વે ટુ ધ સોસાયટી. કન્વે એટલે કે અભિવ્યક્ત કરવું. અને ઘણી વખત આ સાહિત્ય દ્વારા આખો સમાજ છે તેને કોઈ માહિતી અથવા તો કોઈ મેસેજ, કોઈ સંદેશો અભિવ્યક્ત કરવામાં આવતો હોય છે. ફોર ધ વર્ક્સ ઓફ શેક્સપિયર. અહીંયા હવે શેક્સપિયરના મત મુજબ એવું કીધું છે. હવે જોઈએ વન્સ અગેન રેસ આવે છે. રેસ gives two example to clarify his concept of literature. રેસ હજી આગળ બે ઉદાહરણ આપે છે કે જેના દ્વારા ખરેખર સાહિત્યનો કોન્સેપ્ટ છે તે ક્લિયર થઈ જાય. ઇટ હેઝ ટેકન two pieces of writing about London કે જે ખરેખર લંડનનું જે લખાણ છે તેના બે કટકા છે એવું કહેવાય છે. The first one is taken from a popular encyclopedia જેમાંથી પહેલામાં પહેલું છે કે જે ખરેખર એક વિશ્વ જ્ઞાનકોશ, એન્સાઇક્લોપીડિયા એટલે કે જ્ઞાનકોશ, જે ખરેખર એક વિશ્વ પ્રસિદ્ધ જ્ઞાનકોશ છે. એન્ડ ધ અધર ઇઝ ફ્રોમ વર્ડ્સવર્થ ફેમસ પોએમ અપોન વેસ્ટમિન્સ્ટર બ્રિજ. અને જે બીજી વ્યાખ્યા કીધી છે કે જે ખરેખર જે વિલિયમ વર્ડ્સવર્થ છે તેની કવિતા છે અપોન વેસ્ટમિન્સ્ટર બ્રિજ તેમાં આપેલી છે. ધ ફર્સ્ટ પાર્ટ એક્ઝામ્પલ પ્રોઝ પ્રોવાઇડ્સ ફેક્ચ્યુઅલ ડિટેલ ઓફ લંડન વિધાઉટ એની ઇમોશનલ ટચ. જે પહેલામાં પહેલો ગદ્યનો ભાગ છે તેમાં આપણને ફેક્ચ્યુઅલ એટલે કે હકીકત આપી છે જે ખરેખર કોઈ પણ લાગણી વગરની, જે ઇમોશનલ ટચ એટલે કે કોઈ પણ લાગણી વગર જે ખરેખર હકીકત માહિતી છે તે પૂરી પાડી છે. ઇટ ઇઝ એન ઇન્ફોર્મેટિવ પાર્ટ ઓનલી. જેમાં ખરેખર માત્ર ને માત્ર માહિતી આપતો ભાગ જ હોય છે. While the poetry of Wordsworth has spontaneous overflow of powerful feelings, emotions, beauty as well as pleasure. ખૂબ મહત્વની વસ્તુ કીધી છે કે જ્યારે વિલિયમ વર્ડ્સવર્થની કવિતાઓની અંદર સ્પોન્ટેનિયસ એટલે કે સ્વયંસ્ફુરણા એટલે કે વ્યક્તિને પોતાના હૃદયમાંથી કોઈ પણ જે આવેગ આવે છે તેને સ્વયંસ્ફુરણા કહેવાય છે. વર્ડ્સવર્થની કવિતાઓની અંદર અથવા તો વર્ડ્સવર્થના લખાણોની અંદર શું કીધું છે કે ખરેખર કોઈ લાગણીઓ
સુંદરતા અથવા તો કોઈ ખુશી છે જે આપણા પોતાનામાંથી ઉત્પન્ન થાય છે તેને સાહિત્ય કહેવાય છે. It is a kind of literature that uplift our imagination. આ એવા પ્રકારનું સાહિત્ય છે કે અપલિફ્ટ એટલે કે ઉત્કર્ષ, કે જે ખરેખર આપણા ઇમેજિનેશન એટલે કે આપણી જે કલ્પના છે તેને બહાર લઈ આવે છે અને જે સાહિત્યનું સ્વરૂપ મળે છે. આપણે જે વસ્તુ અનુભવીએ છીએ, વિચારીએ છીએ, આપણી લાગણીઓ છે અથવા આપણી કલ્પના છે તેને આપણે શબ્દોમાં કંડારીએ છીએ અને આ જ ખરેખર સાહિત્ય છે. It directly appeals to our emotions, feelings, etc. અને તે તરત જ જે વાચક છે તેની લાગણીઓ ઉપર અસર કરે છે. Such literature always contains a deeper sense and multiplicity of meanings as well. ખરેખર સાહિત્ય જે છે તેમાં ઊંડાણપૂર્વકનો સ્પર્શ રહેલો છે અને મલ્ટિપ્લિસિટી એટલે કે વૈવિધ્યપૂર્ણ એટલે કે જે કોઈ પણ સાહિત્ય લખેલું છે તેને અલગ અલગ રીડર દ્વારા વાંચવામાં આવે છે ત્યારે તેમાં તેના અલગ અલગ મિનિંગ નીકળતા હોય છે. દરેક વ્યક્તિ તેના અર્થ અલગ અલગ કાઢતો હોય છે. It means the books based on knowledge or information like a dictionary don't have permanent or universal values. એનો મતલબ એવો કીધો છે કે ખરેખર જે માહિતી જ્ઞાન છે તે ખરેખર ટૂંકમાં માહિતી આપતું છે અથવા તો માહિતી આપનાર છે એટલે કે ડિક્શનરી અથવા તો જે ટૂંકમાં કેટલોગ્સ છે. આ દરેક વસ્તુ છે તે પરમેનન્ટ અથવા તો વૈશ્વિક નથી એટલે કે કાયમી અથવા તો વૈશ્વિક નથી. યુનિવર્સલ વેલ્યુઝ એટલે કે વૈશ્વિક મૂલ્યો નથી. જો તમે કોઈ તમારી સૂચિ કે કોઈ કેટલોગ્સ છે તે પરમેનન્ટ નથી, તે માત્ર ને માત્ર વાસ્તવિકતા દર્શાવતી માહિતી છે. જ્યારે કોઈ પણ કવિતા, કોઈ યુનિટ, કોઈ લેખ, કોઈ ગદ્ય, કોઈ પદ્ય આમાંથી તમને એ પરમેનન્ટ રહે છે. કોઈ પણ પહેલાંની કોઈ તમે નોવેલ યાદ કરો કે મહાનવલકથા યાદ કરો કે જે પહેલાં લખાઈ ગઈ છે, આપણા જન્મ પહેલાં 100-200 વર્ષ પહેલાં લખાઈ ગઈ હોય છતાં પણ હજી તેનું અસ્તિત્વ છે, તેનું મૂલ્ય હોય છે. પરંતુ આ ડિક્શનરી કે કેટલોગ્સ જે છે તે પરમેનન્ટ હોતું નથી. દે કીપ ઓન ચેન્જિંગ વિથ ધ ટાઈમ. આ દરેક વસ્તુ સમયની સાથે બદલાતી રહે છે. This kind of literature does have ideas, thought and attitudes, but they are dynamic. ખરેખર આ પ્રકારનું જે સાહિત્ય છે તેમાં વિચારો પણ હોય છે, એટીટ્યુડ્સ એટલે કે વલણ પણ હોય છે, પરંતુ આ દરેક વસ્તુ ડાયનેમિક એટલે કે ગતિશીલ હોય છે. જે માહિતી મળતી હોય છે તેવું સાહિત્ય હોય તે હંમેશા બદલતું રહે છે અને તેથી જ તેને ગતિશીલ કહ્યું છે. On the other hand, બીજી બાજુ જોઈએ તો the literature that carries the concept of permanence has universal appeal. બીજી બાજુ જોઈએ તો ખરેખર આ સાહિત્ય છે તેનો કોન્સેપ્ટ એટલે કે તેની વ્યાખ્યા છે એ પરમેનન્સ એટલે કે ખરેખર કેવી હોવી જોઈએ તો કે પરમેનન્સ એટલે કે રેગ્યુલર રહે, કાયમી રહે એવી હોવી જોઈએ. It appeals forever for age to come. જે દરેક યુગમાં દરેક સમયે હોય. It has a philosophical truth or metaphysical consist. ખરેખર તે એક સત્ય છે કે જે મેટાફિઝિકલ એટલે કે આધ્યાત્મિક અને કન્સિસ્ટ એટલે કે ગર્ભ જે ખરેખર આધ્યાત્મિક રીતે ઉત્પન્ન થયેલી એક ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાન છે જેમાં સત્ય રહેલું છે. Its appeals is everlasting and sublime all the time. જેની માંગ છે તે એવરલાસ્ટિંગ એટલે કે શાશ્વત રહેલી છે. દરેક સમયે તેની માંગ છે, અરજી છે એ શાશ્વત રહેલી છે. Immortality is a special feature of literature. Immortality એટલે કે અમરપણ, બરાબર, કે જે ખરેખર સાહિત્યની અંદરનું મુખ્ય કોઈ લક્ષણ હોય તે અમરપણ છે. The writer when creates his work, જ્યારે કોઈ પણ લેખક પોતાનું લેખન કાર્ય કરે છે, એનું સર્જન કરે છે ત્યારે always hopes that તે હંમેશા આશા રાખે છે કે
ઇટ વિલ લાસ્ટ લોંગ ફોર એજીસ ટુ કમ. કોઈ પણ લેખક જ્યારે પોતાનું સર્જન કરી રહ્યો હોય છે ત્યારે તે આશા રાખે છે કે દરેક સમયમાં તેનું સર્જન ટકી રહે. ધસ તેથી he will carefully select his idea, અને તેને ઘણા બધા વિચારો આવે છે તેમાંથી તે અમુક કાળજીપૂર્વક સારા વિચારોને જ પસંદગી આપે છે. while the journalist or the advertisement writer writes, જ્યારે ઘણા બધા જર્નલિસ્ટ એટલે કે પત્રકારો અને એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જે એડવર્ટાઇઝ આપનારા હોય છે તેવા લેખકો પણ લખે છે. પરંતુ they are just concerned with the present time. પરંતુ આ જે જર્નલિસ્ટ એટલે કે પત્રકારો પણ લખે છે, પણ આ પત્રકારો શું લખે છે તો માત્ર ને માત્ર જે વર્તમાન સમયની જે હકીકત છે, ફેક્ટ છે, તે વસ્તુ જ લખે છે. thus their writing is temporary, અને તેથી જ તેમનું કાર્ય, લખાણ કાર્ય કાયમી હોતું નથી, ક્ષણિક હોય છે. and knowledge orient for the time being only, અને તે માત્ર ને માત્ર માહિતી અથવા તો જ્ઞાન આપનારું હોય છે, વાસ્તવિક જે તમને માહિતી આપનારું હોય છે. The best example of universality in literature is given by Res is the Roman poet Catullus' poetry, which is a little but effective poem on the death of Sparrow. ખરેખર એક જો શ્રેષ્ઠ ઉદાહરણ રેસ દ્વારા અપાયું છે કે જે ખરેખર એક રોમન પોએટ છે, કેટલસની પોએટ્રી છે કે જેની અંદર એક નાની એવી ચકલી એનું મૃત્યુ થાય છે અને એના ઉપરની જે ઇફેક્ટિવ એટલે કે જેના ઉપરની અસર છે તે આ કવિતામાં લખેલી છે, જે ખરેખર રેસને વધારે ગમતી હોય છે. Seriousness and creativity are the outstanding characteristic of literature. સાહિત્યની અંદર એક ગંભીરતા અને એક સર્જન શક્તિ, આ બે સૌથી મુખ્ય પાત્ર રહેલા હોય છે કે જે ખરેખર ખૂબ મહત્વની વસ્તુ છે, મુખ્ય લક્ષણ હોય છે. એક તો સિરિયસનેસ અને એક તો ક્રિએટિવિટી. The writer always express his thought according to the law of probability. એક લેખક છે તે હંમેશાને માટે કોઈ પણ વિચારો રજૂ કરે છે ત્યારે એમાં એક ચોક્કસતા, નિશ્ચિતતા અને એક ટૂંકમાં નિશ્ચિત નિયમ અથવા તો કાયદો છે તેને ધ્યાનમાં રાખી અને કોઈ પણ વિચાર છે તેને વ્યક્ત કરે છે. He is always serious while expressing human joy, sorrows, hope, aspiration, inspiration, virtues and vices, etc. તે હંમેશાને માટે ગંભીર એટલે કે લેખક હંમેશા ગંભીર હોય છે જ્યારે તે મનુષ્યની ખુશી, દુઃખ, આશાઓ, આકાંક્ષાઓ, પ્રેરણા, ગુણો અને વાઇસ એટલે કે દૂષણો આ બધાને વ્યક્ત કરે છે ત્યારે હંમેશા તે કેવો હોય છે તો કે સિરિયસ, તે એકદમ ગંભીર હોય છે. The writer is serious because લેખક ગંભીર હોય છે કારણ કે he knows his creation will affect to the human life. જ્યારે કોઈ પણ લેખક લખે છે શેના વિશે તો કે કોઈ પણ ખુશી, ગમ, આશા, આકાંક્ષા, પ્રેરણા, ગુણો કે અવગુણો આ દરેક પોઈન્ટ ઉપર લખે છે ત્યારે તે હંમેશા ગંભીર હોય છે કારણ કે he knows his creation will affect to the human life. કારણ કે લેખક જે લખાણ લખશે તે મનુષ્યની જિંદગી ઉપર અસર કરનારું બનશે. One can see all virtues and views expressed seriously and carefully in Shakespearean plays such as Hamlet. જ્યારે ખરેખર તમે જોઈ શકો કે કઈ રીતે વિર્ચ્યુસ એટલે કે સદગુણો વ્યક્ત કર્યા છે અને સિરિયસ એન્ડ એટલે કે ગંભીરતા. શેક્સપિયરે પોતાના મહત્વના ઘણા બધા નાટકો લખ્યા છે, તેમાંનું એક છે હેમ્લેટ. આ હેમ્લેટની અંદર સદગુણો અને ગંભીરતા કેટલી સ્પષ્ટ રીતે દર્શાવી છે શેક્સપિયરે, આ બેસ્ટ ઉદાહરણ છે. Moral consciousness is a part that cannot be ignored in literature. ખરેખર એક નૈતિક સભાનતા, કોન્શિયસનેસ એટલે કે સભાનતા, એક નૈતિક સભાનતા તે ખરેખર સાહિત્યમાં અવગણી શકતા નથી. એટલે કે જ્યારે તમે કોઈ લખાણ લખો છો ત્યારે તમારા મગજમાં સભાનતા હોવી જરૂરી છે, તમે જાગૃત હોવા જરૂરી છે.
લિટરેચર હેઝ પ્રાઇમ રોલ ટુ મોરલાઇઝ ધ સોસાયટી. સાહિત્ય છે તે આપણા સમાજને ખરેખર એક નૈતિકતા તરફ વાળે છે. It does always talk about conflict between good against bad. અને હંમેશાને માટે કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ, હંમેશાને માટે સારું અને ખરાબ વચ્ચે સંઘર્ષ રહેલો હોય છે. લિટરેચર ટોક અબાઉટ નોબિલિટી, એથિક્સ, મોરલ વેલ્યુઝ ઇટીસી. લિટરેચરમાં હંમેશા નોબિલિટી એટલે કે ખાનદાની, એથિક્સ એટલે કે નીતિશાસ્ત્ર અને મોરલ વેલ્યુઝ એટલે કે નૈતિક મૂલ્યો, આ દરેક વસ્તુની વાત કરવામાં આવતી હોય છે. Satan in Paradise Lost is the best example of moral degradation. ડેગ્રેડેશન એટલે કે પતન થવું, નાશ થવું, કે જે ખરેખર એક પેરાડાઇઝ લોસ્ટ નામની જે પોએમ છે, ખરેખર એક ટૂંકમાં કવિતા છે, પણ કવિતાની સાથે સાથે તેમાં ગદ્યનું સ્વરૂપ પણ સાથે છે, કે જેમાં ઉપર ખરેખર વ્યક્તિને લલચાઈને કઈ રીતે આદમ અને ઈવની આ પેરાડાઇઝ લોસ્ટમાં વાર્તા આવે છે. તમે જોઈજો કે ખરેખર વ્યક્તિનું પતન કઈ રીતે થાય છે તે બતાવ્યું છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપેલું છે. મોર સો લિટરેચર હેલ્પ્સ us towards a better understanding of ourselves. ખરેખર સાહિત્ય છે એ આપણે આપણી જિંદગીને અથવા આપણી જાતને વધારે સારી રીતે સમજી શકીએ છીએ સાહિત્ય દ્વારા. એન્ડ આર ફેલો હ્યુમન બીઇંગ્સ, અને અન્ય મનુષ્ય જીવને પણ સારી રીતે સમજી શકીએ છીએ. ઇટ મેક અસ પીપ ઇન્ટુ અધર્સ લાઈફ. આમાં ઘણી વખત પીપ એટલે કે ડોક્યું કરવું, ઘણી વખત વ્યક્તિઓ અન્ય જિંદગીમાં પણ ડોક્યું કરતા હોય છે, અન્ય લોકોની જીવનમાં પણ દખલ કરતા હોય છે. ઇટ ઓલ્સો ફોકસ ઓન હ્યુમેનિટી, ડિફરન્ટ કલ્ચર એન્ડ વેરિયસ એક્સપિરિયન્સ ઇન ધ વર્લ્ડ. ખરેખર સાહિત્યની અંદર સૌથી વધારે જો ધ્યાન આપવામાં આવતી બાબતો હોય તે માણસાઈ છે. ડિફરન્ટ કલ્ચર એટલે કે અલગ અલગ સંસ્કૃતિ અને અલગ અલગ અનુભવો છે વિશ્વના, તેને સૌથી વધારે ભાર આપવામાં આવે છે. ધ પ્રાઇમરી એમ ઓફ લિટરેચર ઇઝ ટુ એક્સપ્રેસ લાઈફ એઝ ઇટ ઇઝ. ખરેખર સાહિત્યનો જો કોઈ બેઝિક એટલે કે પ્રાથમિક જો કોઈ ઉદ્દેશ્ય હોય તો તે જિંદગી જેવી છે તેવી જ રીતે તેને દર્શાવવી. ફોર એક્ઝામ્પલ, ડૉક્ટર ફોસ્ટેસ બાય માર્લો એક્સપ્રેસ ધ આઈડિયાઝ. ડૉક્ટર ફોસ્ટેસ છે તેણે પોતાના માર્લો એક્સપ્રેસ ધ આઈડિયાઝમાં કહ્યું છે, ટુ મચ નોલેજ ઇઝ હાર્મફુલ. ખરેખર વધારે પડતું જ્ઞાન મનુષ્ય માટે નુકસાનકારક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણા પેપર નંબર 7નો સૌથી પહેલા ચેપ્ટરનો પહેલો કોન્સેપ્ટ હતો કે ભાઈ સાહિત્યની વ્યાખ્યા અને સાહિત્ય વિશેની ચર્ચા કરો. તેમાં તમને દરેક બાબત મેં શક્ય હોય તેટલી ઊંડાણપૂર્વક સમજાવવા પ્રયત્ન કર્યો છે. છતાં પણ જો તમને કોઈ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ.